ડીસા તાલુકાના નવી બિલડી ગામે ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત કુલ 28 મિલકતોને સીલ કરવામાં આવી હતી। ગ્રામ પંચાયતને ગામના વિવિધ વિકાસ કાર્યો માટે પંચાયત વેરો આવકનું મુખ્ય સાધન છે। ચાલુ નાણાકીય વર્ષ સુધી આ 28 મિલકતોનો કુલ રૂપિયા 82,130નો વેરો બાકી હતો। પંચાયત દ્વારા મોટા બાકીદારોને અગાઉ નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી અને માંગણા બિલો પણ મોકલવામાં આવ્યા હતા। તારીખ 27 ફેબ્રુઆરીના રોજ નોટિસો પાઠવી 1 મહિનાની મુદત આપવામાં આવી હતી અને તેમના વોટ્સએપ નંબર પર પણ નોટિસો મોકલવામાં આવી હતી। વારંવાર મૌખિક અને લેખિત નોટિસો આપવા છતાં બાકીદારો દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો। આથી ગ્રામ પંચાયતને મળેલી સત્તાની રૂએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની જોગવાઈઓ મુજબ આ 28 મિલકતો જપ્ત કરવામાં આવી હતી। આ અંગે ઇન્ચાર્જ સરપંચ દિનેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગામના અન્ય મોટા બાકીદારો સામે પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સીલ કરાયેલી મિલકતોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।